નાનો સ્વિમિંગ પુલ કેવો છે, ચૂલ્લો કરશું, આ ખાડો ખોદશું, લાકડા મૂકશું ને જે ઠક 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 કર્યો કે આ ઉઠો ઉઠો ઉઠો, કોક મહેમાન આવ્યા. એ તો અહીંયા કોણ મહેમાન આવ્યા, મહેમાન નથી, ઘરે મૂકીને આવી છે. ચાલો હવે તમને દેખાડીશ અહીંની લોકલ કલ્ચર, લોકલ ઘર. લોકલ વ્યક્તિ આપણને આખો કેટલો ભરીને ચા દઈ ગયા. પાણાથી બનાયેલા આખા મકાન છે, મસ્ત. અહીંનો ફુદીનો કઈક અલગ જ છે. ગરમ પાણીના ઝરણા હોય, આપણને ખબર પડે તો પછી આપણે ત્યાં જ નાવા જવાય ને. સુગંધ લઈને જ અલગ જ આવે આખી. કાજુ કેવું ગરમ છે, ફૂલ ગરમ. મજા આવી ગઈ ને. બહુ મજા આવી. કુકિંગ નો શો આવતો હતો ન્યૂઝ, હજી આવે જ છે, હજી આવે જ છે. બીજો સ્વિમિંગ પુલ ને વા ત્રીજો. ગુજરાતી એકાબીજા બોલતા સાંભળી જાય લેહ લદ્દાખમાં. જે આપણા વિડીયો જોઈ છે અને કે અમને મળવું તું રાજકોટ આવો, અમે રાજકોટ ઘરે હોય ત્યારે આ ભાઈ જો આપણને હુડી ચડાવવા જાય છે. લદ્દાખના હાંચે ગામમાં આજની અમારી સવાર કંઈક અલગ જ હતી. ગુજરાતથી તો આ ગામ ઘણું દૂર હતું, પણ અહીંનો લોકોનો જે પ્રેમ હતો ગુજરાતીઓથી કમ નહોતો. પહાડમાં તો 6 વાગ્યામાં અમારી સવાર પડી ગઈ હતી અને ત્યાં ઉઠ્યા ત્યાં જ ત્યાંના લોકલ લોકો આખો કેટલો ભરી અને ચા લઈને આવી ગયા. ભારતના હરેક ખૂણા ઉપર અમને આ જ રીતનો પ્રેમ મળે છે અને એટલે જ અમે કહી છીએ કે ભારત અમને બહુ જ ગમે છે. મસ્ત. ગાયના દૂધની દેશી છે, આમ પ્યોર, એકદમ દૂધવાળી ચા છે, ટીપું પણ પાણી નથી. ભાઈ વાહ વાહ. તો ચાલો ફટાફટ ટાઈમ બગાડ્યા વગર હું પણ આ ચા નો આનંદ લઉં. આ અત્યારે ગરમા ગરમ ચા રે નાસ્તામાં એક ક્યા હે રોટી હે. હા સહી હે. પૂંસો આમો છે, સામેજી લેડી રહી છે સવારમાં આપણા માટે નાસ્તો બધું લઈએ. તો મિત્રો ચાલો હવે તમને દેખાડીશ અહીંની લોકલ કલ્ચર, લોકલ ઘર અને અહીંના ગામ કેવું છે, અહીંના મકાન ને બધું કેવું છે એ બધું તમને દેખાડવા હું જાઉં છું અત્યારે ગામમાં આટો મારવા. વિડીયોમાં બન્યા રહ્યો. અને મિત્રો જો અહીંયા છે ને આ ઘર છે, એના જૂનવાણી ઘર છે. આમાં અત્યારે તો વાછડા ને એવું બધું એ લોકો રાખે છે. આ સ્તૂપા છે બધા. જો હવે આ બધા ગામમાં મકાન ગામ તમે જોઈ શકો છો. આ સ્તૂપા છે બધા. અને અહીંયા આ જો કેવું ઘંટડી, આ એ વન ટાઈપ ઓફ ઘંટડી જ છે કે તમે ફેરવો એટલે એમાં વાતાવરણ શુદ્ધ થાય અને મંત્રોચ્ચારણ થાય. તો એમાં મંત્રો પણ લખ્યા છે. આ રીતે અત્યારે આ છે નવું ઘર છે અને આ રીતે આખું ઘર બનેલું છે. અને સામે તો આપણે જૂના ઘર તમને દેખાડ્યા અને ઉપર તમે જો એવું ઘાસ ને એવું બધું રાખે છે, જેથી કરીને અંદર ઠંડક પણ એટલી જ રહી ને ગરમી પણ એટલી જ રહી. ત્યારે તમે જો આ આખા કઈ રીતે આખા બનાવેલા છે. આ પાણાથી બનાવેલા આખા મકાન છે. આમ જો આ પાણાની દિવાલ છે, પાણા અને ગારા, બસ એની સિવાય કાંઈ નથી. આ છે ને એ બેન આવ્યા હતા પણ અત્યારે તો એ પાછા કામ ઉપર વયા ગયા એટલે હવે આપણે થોડાક મોડા પડ્યા. પણ આખું મકાન જોવા જેવું છે. તમે જો હાવ દેશી ગામડામાં રહેવું હોય એની મજા જ અલગ હોય. અહીંયા શાંતિ, હવા શુદ્ધ, દરરોજ પાણી તો તમે શુદ્ધ, મતલબ શુદ્ધ કેવું, મતલબ શુદ્ધથી ને ઉપર મિનરલ વોટરથી ભરેલું વોટર આખું. મિત્રો આમ જોવ તો ખરી, આપણે અહીંયા ઘરમાં ગયા ત્યાં એમને તમને ગાર્ડન મેં દેખાડ્યું. ગાર્ડનમાં અહીંનો ફુદીનો કંઈક અલગ જ છે. પછી આ કોથમરી છે, લસણ દીધું, લસણના પાંદડા કંઈ નહીં પણ એટલું મસ્ત છે, સુગંધ લઈને જ અલગ જ આવે આખી. તો હવે આપણી ગાડી અહીંથી જવા માટે રેડી છે ને અત્યારે જાય છે આપણે હોટ સ્પ્રિંગ ઉપર. ગરમ પાણીના ઝરણા છે, નાવા ધોવા, કેમ કે અહીંયા બહુ ઠંડી છે ને હમણાં તડકો થઈ જશે. હવે આપણે જઈએ છીએ મસ્ત હોટ સ્પ્રિંગ ઉપર. હવે આપણે ગામમાંથી આગળ વધી છીએ. આપણે ગામમાં રોકાણા હતા ગઈકાલ રાતે ને હવે જાય છીએ હોટ સ્પ્રિંગ તરફ. કેમ કે હવે વાતાવરણ બી જો અહીંયા વરસાદ જેવું થવા માંડ્યું છે ને ઠંડી પણ છે. અને જ્યારે ગરમ પાણીના ઝરણા હોય ને આપણને ખબર પડે તો પછી આપણે ત્યાં જ નાવા જવાય ને. એટલે હજી તો 9, 9:30 થયા છે એટલે ચા પાણી નાસ્તો થઈ ગયો છે ને ચલો હવે અહીંયા નાહી ધોઈને કંઈક સારું બનાવશું, ખાશું, પછી આગળ વધશું. ગામનું નામ છે હાંચે. હાંચે ગામ છે, હાંચે. પણ બહુ સારા માણસો છે, બહુ કોઓપરેટિવ રહ્યા
અને સવારમાં દહીં દૂધ ઘી છાશ બધું જ એટલું દઈ ગયા ને બહુ મજા આવી આપણને. એટલે બસ જો આ જ એક્સપિરિયન્સ છે ને એ જ લેવાનો છે. આપણે વિચારીએ છીએ કે દુનિયામાં માણસો બધે ખરાબ છે, પણ ના, તમે જ્યારે જઈને એક્સપિરિયન્સ કરો છો ને ત્યારે ખબર પડે છે કે કેટલું સરસ છે. આ ગામના નાના રોડમાંથી આપણે હાલી છીએ, એટલે થોડોક રોડ તમને એવો દેખાશે, પણ રિયલમાં બહુ જો બહુ નીચે હટે હો. ક્યારેક ક્યારેક આપણે નાની ગાડી હોય એટલે થોડુંક ધ્યાન તો રાખવું જ પડે. શું નજારા છે, નજારાથી જ મન નથી ભરાવતું. એમ જ થાય કે અહીંયા ને અહીંયા 2-3 મહિના પડ્યા છે. શું કેવું પતિદેવ તમારું? 100%. બીકે એટલી જ છે હો ભાઈ. જો આ ડરાવના પથ્થરો આપણા ગામમાં ગયા ત્યાં તને કે પીક જેવું લાગ્યું? ગામમાં બીક જેવું તો નથી. કોઈ આમ ફરતે ભલે પહાડ છે, પણ ત્યાં આજુબાજુ એવું કઈ નથી. એટલે તમે અને ત્યાં એક ભાઈને આપણે પૂછ્યું તો એ કંઈક 3 કે 5 હજાર જ બોલ્યું રેન્ટ એમને મહિનાનું. એમને 1 બેડ હોલ કિચન આખું મળી ગયું છે. અરે આદમી को चाहिए क्या? औरतों को तो सब कुछ चाहिए, सब कुछ चाहिए, पर आदमी को क्या चाहिए? सिर्फ 2 वक्त की रोटी. તો હોટ સ્પ્રિંગ નો બોર્ડ આવી ગયો ને હોટ સ્પ્રિંગ જા બેઠેનો રસ્તો કંઈક આવો છે. કાજોન પર બચડો એ પહોંચી ગયા હોટ સ્પ્રિંગ ઉપર. અત્યારે આપણે પહોંચી ગયા છીએ હોટ સ્પ્રિંગ, અને એ પણ આપણે લેહ લદ્દાખમાં. અત્યારે સિયાચીન પેલા જતા હતા, ત્યાંથી પાછા વળ્યા. ને ગામનું નામ શું છે? હમણાં પૂછી લઈએ અને તમને કઈ જગ્યાએ આવે છે. અને જાય છીએ હોટ સ્પ્રિંગમાં નાહવા, કેમકે આવી ઠંડી હોય ત્યાં ગરમા ગરમ આપણને પાણી મળી જાય અને એમાં નાહવાનું મળી જાય, મજા જ આવી જાય. તો ચાલો, તો ગામનું નામ છે પનામિક. પનામિકમાં છે આ હોટ સ્પ્રિંગ, અને જો અહીંયા નાહવાની તો જલસા પડી જવાના છે. ઉપર આખા સ્વિમિંગ પુલ બનાવ્યા છે, અને જો આ કાજુ પણ હાઈલી. તો જઈ ચાલો ફટાફટ નાવા. રિયલમાં હો અહીંયા તો અલગ જ છે. સમજો આ અહીંયા નાનો સ્વિમિંગ પુલ કેવો છે. આપણે ઉપર જતા હતા, મોટભાઈ કીધું કે ઉપર બહુ ગરમ પાણી હશે, તો આપણે હવે અહીંયા જ નીચે બેસીને નાશું. ધન્યવાદ આપકા. જો પનામિકમાં આવો અને આ તમે હોટ સ્પ્રિંગ મિસ કરી દીધા તો ઘણા પસ્તાશો. અને તમે ખાલી જો આ જે છે ને, હવે આ ચપ્પલ પેલા ઉતારી નાખી વ્યવસ્થિત જગ્યાએ અને પછી જાય નાવા. તો મિત્રો ચાલો, સૌથી પહેલા તો આપણે છે ને ગરમ પાણીને ટેસ્ટ કરીએ. તો મિત્રો આમ જો અહીંયા આપણે પગ રાખી દીધા. કાજુ કેવું ગરમ છે? ફૂલ ગરમ. મજા આવી ગઈ ને? બહુ મજા આવી. અને આ સાહેબ છે આપણે ગુજરાતથી, અમદાવાદથી. શું નામ શું? સજની. હા, સચની મેડમ. અને આ તમારા અનિલભાઈ. મારો છોકરો ઈશાન. હા, તો આપણે જો ગુજરાતીઓ ક્યાં ક્યાં નથી પહોંચતા. અમને એમ જ હતું કે અમે એકલા જ અહીં આવ્યા છીએ, પણ આ સાહેબને જો અનિલભાઈને જોઈને એમ લાગ્યું કે ના ના આપણે બધે પહોંચી જાય. મિત્રો ફાઇનલી અત્યારે જો ગરમ પાણીમાં ઉતર્યા, અને એ પણ આવી લદ્દાખની ઠંડીમાં. જો તમને અહીંયા આવું ગરમ ગરમ પાણી મળી જાય, હવે અહીંયા કોઈ હીટર નથી મૂક્યું. આપણે ઉપરથી આવે છે પહાડોમાંથી. જો આ પહાડમાંથી નેચરલ રીતે આવે છે, અને અહીંયા આપણે આરામથી હવે ગરમ પાણીમાં મોજ કરશું. પેનામિક પાસે આવેલા છે આ હોટ સ્પ્રિંગ, અને અહીંયા તમે જો નાના નાના 3 સ્ટેપમાં આખા હોજ બનાવેલા છે. વન ટાઈપ ઓફ સ્વિમિંગ પુલ. અહીંયા બેસીને તમે આરામથી ગમે એટલી ઠંડી હોય કે ઝટકામાં તમને કે ને ગરમીનો અહેસાસ થઈ જશે. અને એની વ્યવસ્થા તમને વાત કરીએ તો એટલી મસ્ત વ્યવસ્થા છે. નીચે લેડીઝ માટે પણ અલગ વ્યવસ્થા કરેલી છે, ત્યાં પણ બાથટબ ને એવું વ્યવસ્થિત કરેલું છે. કોઈ લેડીઝ સાથે હોય તો એને ચેન્જિંગ કરવું હોય તો બહુ સારી એવી સુવિધા છે. જો તમે લદ્દાખ આવતા હોય અને પેનામિક આવતા હોય તો જરૂર ને જરૂર આ સ્ટેશન ભૂલતા નહીં. હર હર મહાદેવ. તો ભાઈ કરીએ મોજ. આમ જો બહુ જ મજા આવે, મજા આવે. સામે તમને દેખાડું, જો સાહેબ આ પહાડ, આ ઝરણું હોય, અને અહીંયા છે. તો આપણે કરીએ છીએ ખૂબ જ જલસા. અને એ તમે જો આહા છે ને, મોજ જ કરવાની છે. તમે એકવાર અહીંયા વિઝિટ નહીં કરો તો રિયલમાં તમે પછતાશો. જો લદ્દાખ આવો તો પેનામિકમાં હોટ સ્પ્રિંગ જરૂર વિઝિટ કરજો. તો ગરમ ગરમ પાણી તો નાઈને મજા આવી ગઈ. અને હવે ધીમે ધીમે ટ્રાફિક પણ વધતું જાય છે.
આ વધુ થઈ ગયું કે નહીં ગરમ? તો હું પાછો બહાર નીકળો એટલે ઓલું થયું. મને એવું લાગે વધુ થઈ ગયું ગરમ. અને ટ્રાફિક પણ જો વધવા માંડ્યો. આપણે આવ્યા ત્યારે તો આપણે 2 જ હતા. હવે હોટ ડ્રિંક્સ બધું આવી ગઈ એટલે પાણી બધું ગરમ થઈ ગયું. અને હવે ઓલું કઈ ને કે થોડુંક અડધી પોણી કલાક નહીં આપણે. હા, અડધી પોણી કલાક નાહ્યા એટલે મજા એવી આવી ગઈ. શરીરનો બધોય થાક ઉતરી ગયો. હવે પાછી આમ જર્નીમાં આપણે છે ને દોડીને આગળ વધી શકીએ. શું કહે? હવે પાછા ફ્રેશ થઈ ગયા ને એકદમ. ચાલો તો જો હા, અને અહીંના નજારા તો અલગ જ છે હો મિત્રો. જો વાં એક ઝરણું જાય, અહીંયા આપણે બેઠા બેઠા નાઈ, મજા જ અલગ છે. તમે જો 3 પાર્ટમાં આખા 3 સ્વિમિંગ પુલ, 3 હોજ બનાવેલા છે. આ એક છે પેલું હોજ છે, એ બહુ જ ગરમ છે. પછી જો આ બીજો સ્વિમિંગ પુલ ને વા ત્રીજો, તો આ એક કાજુડી બેઠી છે જો. તો બધા સ્વિમિંગ પુલ છે અને નાઈને મજા. અને વાં તમે જો સામે ત્યાં સ્વિમિંગ પુલ વાં છે ને ઝરણું પણ છે નાનું. તો દેખાડવાની ટ્રાય કરું તમને. હા છે ને ઝરણું. અને આયા બધા નાઈને મોજ કરીએ. તો નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ ને નાઈને એટલી મજા આવી, કેમ કે ગરમ પાણી એ આવા ઠંડા વાતાવરણમાં મળે પછી તો આનંદ જ અલગ અનેરો હોય. અને આમ જો થઈ ગયા ને આપણે ગોરા હવે એમ કે કેટલા દીથી હરખું નાવા નહોતું મળ્યું. બસ હવે ખાલી આ દાઢીનું મશીન મળી જાય ને એટલે એકદમ હીરો થઈ જાય. શું કેવું તમારું? કમેન્ટમાં કહેજો તમે. તો હવે અહીંયા છે ને કેન્ટીન છે અને આપણી સાથે ગિલોન ભાઈ છે. તો એમને કીધું કે કેન્ટીન છે ત્યાં સારા એવા રેટમાં બધું જમવાનું ને એવું તમને મળશે. તો કીધું કે હાલો એમને પણ ફાયદો દે. આપણું કિચન તો છે જ, કેટલીક વખત ખોલશું. તો અહીંયા જો હોટ સ્પ્રિંગ કે કિચન કેન્ટીન છે. અહીંયા કેન્ટીન. તો અહીંયા કેન્ટીનમાં અંદર જાઓ. વાહ એ તો બેસવાની પણ સુવિધા છે. તો અહીંયા જો બધી વસ્તુ છે અને કંઈક આ એમનું ભાવપત્રક છે. તમારે જોવું હોય તો તમે જોઈ શકો છો. તો મિત્રો અહીંયા જો આપણે છે ને અહીંનું કંઈક ફેમસ વસ્તુ મળે. અને શું કહેવાય? खरीप्पा એવું કંઈક કહે છે. ये इसका नाम क्या था? आपको भी मेरी तरह हो नाम. इसका नाम क्या है? नाम खाबीर. લદ્દાખ સે ડાયરેક્ટ. હા, આ ખાબીર કરી નામની લદ્દાખની વેરાયટી છે. તમે જો ખાલો દહીં સાથે આપણે ખાવાનું છે. इसको क्या कहते हैं? ખાંબીર. इसको खाबीर गेहूं का है. एक खाबीर है गेहूं का. આ ચટણી છે, આ દહીં છે. તો કરીએ મોજ. આમ તમે જો તો ખરી. હા, એ પહાડ ના ચટણી. હા મોજ. તો મિત્રો અત્યારે આપણે ગુજરાતી ફેમિલી મળી જાય અને એમાં આપણે ગુજરાતી એકાબીજા બોલતા સાંભળી જાય લેહ લદ્દાખમાં તો ત્યાં મજા જ પડી જાય. તમે જોવ ખાલી એમને એ કે થેપલા કાઢ્યા અને આ શું અને આ ખજૂર પાકની ખાસ વાત શું છે ખબર છે? એ ખુદ બનાવે છે. મુંબઈમાં એમને મીઠાઈની દુકાન છે. એટલે આ એમનું ખુદ બનાવો અને પાછો સુગર ફ્રી. જ્યારે આપણે કહીને કે 2 ગુજરાતીઓ મળે અને જો થેપલા વેચાય નહીં, મેળ પડી જાય. આ સાહેબ છે અને અત્યારે એક નાસ્તો કાઢીને તે મેં તો અમે ગરમા ગરમ બનાવી તો કે ના તમે આયા. અને આ જો અત્યારે મોટભાઈ છે આપણે માંગ કે લઈ લિયા. મતલબ થેપલા મળે એટલે મજા જ આવી જાય. તો મિત્રો અત્યારે અમે તો સૂતા હતા ભર નીંદરે નાઈ અને પછી જે નીંદર આવે એ ગજબ આવે. હાઈ ક્લાસ રીતે સૂતા હતા. તો અમારા મુંબઈ વાળા મિત્ર જે અમારી ભેગા હતા એમને જે ઠક કર્યો એ કે આ ઉઠો કોઈક મહેમાન આવ્યા. એ તો અહીંયા કોણ મહેમાન આવ્યા? મહેમાન નથી, ઘરે મૂકીને આવી છે કે અહીંયા આપણે કોઈ હેરાન ના કરે. તો એ કે નાના તમે બહાર આવો. પણ બહાર આવ્યા તો આ મોરબીથી છે આપણા મિત્રો જે આપણા વિડીયો જોઈ છે અને કે અમને મળવું હતું. અને આ બેન હતા જો આ બેન રહ્યા ને એટલે અમને ઠક. તો સર આપનું નામ શું છે? મારું નામ ડોક્ટર વિપુલ કોટેચા. વિપુલ કોટેચા. અત્યારે તમે મોરબીથી. ઓકે. અને તમે?
ઓકે અને બહુ મોટી પોસ્ટ છે. એમને હેરાન કરવાની. અને આ મેમ છે, મેમને છે ને અમે બહુ જોતા. મેં હમણાં એ જ કીધું, મેં તમે છે ને હેલ્ધી થઈ ગયા બહુ. ખાઈ ખાઈ. એમની એક કુકિંગનો શો આવતો હતો ન્યૂઝ, હજી આવે જ છે. હજી આવે જ છે. અને મસ્ત મસ્ત બધું જમવાનું કઈ છે. અત્યારે અમે તો પ્લાન કર્યો કે આવા મસ્ત આપણને કુકિંગના રાણી મળી જાય તો આજે છુટ્ટી કાજુની. હવે અહીંયા આપણે ચૂલ્લો કરશું, અહીંયા ખાડો ખોદશું, લાકડા મૂકશું અને આપણે રાણી ભેગા હોય તો મસ્ત મસ્ત અહીંયા ઊંધિયું, ચાપડી બધું ખાશું. પણ હવે એ કંઈક ના, અમારે તો તમારે સારું છે એ કંઈ, તમારે ક્યાંય કંઈ વાંધો નથી, અમારે ક્યાંયથી જવું છે તો આવું આવું કઈ ભાગી જવાના છે. ના, હું એવું કંઈ ભાગવાની નથી. પણ હું એમ કહું છું કે આપણે અહીંયા મજા માણીએ એના કરતાં તમે પહેલા મારી ઘરે આવો, તમને સરસ મજાનું ભોજન મસ્ત ખીરસીર ખવડાવીશું, પછી એક વખત આપણે આવો સાથે પ્રોગ્રામ. તમે ખાલી વિચારો કે આ મારું બૈરું કેવું જમવાનું બનાવતો કે હું બહાર લઈને કિચન આવું. આ જે પહાડોમાં જે જમવાની મજા આવે ને એની મજા અલગ જ. લાગે છે. એટલે અમે તમને કહી છીએ રાજકોટ આવો, અમે રાજકોટ ઘરે હોય ત્યારે. બહુ સારા કુક છે. દહીં તિખારી ને ગઈકાલે એને બનાવી હતી, એક્સ્ટ્રાઓર્ડિનરી મજા આવી. આ ભાઈ જો આપણને હુરિયે ચડાવવા જાય છે. ઓકે, આ ભાઈ પછી દેવાનું કહું છું કે આપણો પીછો છૂટે. ઓકે, એક તો હતા, બીજા રાણી આવી જાય તો આપણો પીછો છૂટે. તો કે આ ભાઈ તિખારી કે બહુ સારી હોય ને. તો હસી મજાક સાથે તમે જો ખાલી કે ઘણા મિત્રો મળતા જતા હોય છે અને આપણને પ્રોત્સાહન મળતું જાય, જેથી કરીને આપણને આગળ વધવાનો વધુ ને વધુ જુસ્સો મળતો જાય છે. તમે પણ ક્યારે પણ મળો તો જરૂર ને જરૂર અમને મળજો. અને બાકી આપણું હવે આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. અને બાકી હું બધાને મળી લઉં વ્યવસ્થિત. ઓલા રોડ તમને દેખાય, રોડ દેખાય, જો તમને દેખાડો, આ રોડ છે ને અલગ જ છે. અને અહીંયા આપણે હજી ઉઠા બધાને મળ્યા. તે પછી એક કિચનમાં બન્યા હતા પાસ્તા, એકમાં બન્યું હતું ગરમા ગરમ સૂપ. અને હવે કાજુ બનાવે છે અહીંયા. કાજુ શું બનાવે છે હવે એ તો કે ચા બધા માટે. આદુવાળી. ભાઈ વાહ વાહ વાહ. મતલબ અત્યારે ગળું ને બધું એટલું ભરાઈ ગયું છે એટલે અવાજને મારા ઇગ્નોર કરજો. અને કીધું કે હવે ગરમા ગરમ ચા અને આ કાજુ બનાવવા માંડીને હા પાછળનું વાતાવરણ તો જો. તો શરદી ને ઉધરસ એટલે કે આમ તો જો ગળું જ ખરાબ થઈ ગયું. મેં ગરમ પાણી પહેલાં કરી લીધું. ગરમ પાણી પી વારા ફરતી અહીંયા ખૂટતું જ નથી. હવે પાછી એક ચાનો ક્લપ હાથમાં આવી ગયો. આમ જો ગરમ ગરમ ચા અને આ કોને કાજુ બનાવી? કાજુ બનાવી. કાજુ બનાવી છે, કોઈને કહેતા નહીં. બઢિયા આપ કેસે હો? હા. તો મિત્રો હવે અત્યારે હું એડિટિંગ કરવા માટે કારમાં આવી ગયો છે, કેમ કે બહાર થોડીક ઠંડક છે અને થોડાક માણસો પણ છે. તો આપણે કારની અંદર સુવિધા છે, આરામથી હવે એડિટિંગ કરીએ. મળીએ થોડીક વારમાં. આજે તો મતલબ જમીન થાયકા ને એવું થઈ ગયું. શું કહેવાય, આપણે પોહા ખાધા ને પછી શું કહેવાય સૂપ પીધું, પછી પાસ્તા ખાધા અને હવે એટલા ધરાઈ ગયા કે હવે કાંઈ બનાવવાની તેવડ નથી. ગાડીને પાછી જો બેડ બનાવી નાખ્યો અને અહીંનું અંધારું જો. આહા, ગામ છે ને એક અલગ જ અંધારું છે અહીંયા. તો હવે ફટાફટ સુવાની તૈયારી કરશું અને આની સાથે જ આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરી છીએ અને મળશું કાલે નવા વિડીયોમાં નવી શરૂઆત સાથે. ત્યાં સુધી આપ સૌને હર હર મહાદેવ.